સાબરકાંઠાના પ્રાંતિજમાં પાલિકામાં ઘીના ઠામમાં ઘી પડ્યું। પ્રદેશ ભાજપ અને જિલ્લા સંગઠને સમગ્ર મામલો થાળે પાડ્યો। મહિલા પ્રમુખ અને તેના પતિ સામે નગરસેવકોમાં નારાજગી હતી। 15 નગરસેવકોએ રાજીનામા ધરી દેતા ભાજપમાં દોડધામ મચી હતી। પ્રદેશ હોદ્દેદાર અને જિલ્લા ભાજપ મહામંત્રીએ ડેમેજ કંટ્રોલ કર્યું। બંને પક્ષને સાંભળીને નિરાકરણ કરવામાં આવ્યું તેવું કહેવું છે બીપીન ઓઝાનું। વિકાસના કામો મુદ્દે થયેલી ગેરસમજ દૂર કરવામાં આવી અને રાજીનામું આપનારા તમામ 15 સદસ્ય રાજીનામા પાછા ખેંચશે। તમામ નગરસેવકોએ સાથે મળીને પ્રજાલક્ષી કામો કરશે તેવું કહેવું છે બીપીન ઓઝાનું। અંદરના કામ કરવાના બાબતે અંદરના પ્રશ્નોના કારણે એમને ઉતાવળમાં આવીને આ વિષય રાજીનામાનો કરેલો હતો, પણ એ વિષયમાં જે સાચી સમજણ હતી એ જિલ્લા સંગઠન દ્વારા અને પ્રદેશ દ્વારા આપવામાં આવી। એટલે જે પણ રાજીનામા આપનાર સદસ્યો હતા એમને સાચી વસ્તુ સમજાઈ અને સમજાવટ બાદ એમને પણ અમારા જે મુદ્દા હતા અને એમના મુદ્દા એમને યોગ્ય લાગે અને આ કારણે એ રાજીનામા કોઈને આપવામાં નથી આવે। આ બાબતનો ફક્ત પત્ર જ હતો, જાણકારી આપતો। એના આધારે પાર્ટીએ એમાં કોઈનું રાજીનામું સ્વીકારવાનું પણ હોતું નથી અને કોઈને એ બાબતે ઠપકો પણ આપવાનો નથી। બધાના વચ્ચે બેસીને જે સમજાવટથી આગળ સારી રીતે પ્રજાના કામો થાય તો પ્રયત્ન સંગઠન દ્વારા કરવામાં આવે।